ગુજરાતની અંદર અત્યારે વરસાદની જે ગતિ છે થોડી ધીમી પડી છે, એટલે કે હવે લગભગ 1 કે 2 દિવસ દરમિયાન વરસાદની છે તે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। એટલે કે અમુક વિસ્તારોને બાદ કરતા ગુજરાતની અંદર આપણને ક્યાંય જ વરસાદ નથી જોવા મળ્યો। હજુ પણ ગુજરાતના ઘણા બધા ક્ષેત્ર એવા છે કે જ્યાં હજુ વરસાદની કમી છે, ખેડૂતોને થઈ રહી છે। હવે આ વિસ્તારોની અંદર ક્યારે વરસાદ આવવાનો છે, હવે આવનાર સમયની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે તે ક્યારે શરૂ થવાનો છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। વધારે અપડેટમાં આજે વાત કરવી છે કે હવે જે વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાત ઉપર ક્યારે આવવાનો છે, એટલે કે ગુજરાતને આ વરસાદના નવા રાઉન્ડની જે અસર છે એ ક્યારે થવાની છે। લગભગ હજુ 10 કે 15 દિવસ આ વરસાદની તમામ ખેડૂત હોય કે પછી લોકો હોય તેમને રાહ જોવી પડશે। એટલે કે લગભગ 16 કે 17 તારીખની આજુબાજુ વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। આ સાથે સાથે લગભગ અત્યારે ક્યાંક એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 11 કે 12 તારીખની આજુબાજુ જે ઓડિશા છે, બંગાળની ખાડી છે, એ બાજુ એક જે સિસ્ટમ છે ક્યાંક સક્રિય થઈ છે અને સક્રિય થશે તો પછી ક્યાંક શક્યતા એવી છે કે ગુજરાતને અસર કરશે। જો અસર નહીં કરે તો ગુજરાતની અંદર અતિભારે વરસાદની કોઈ જ સંભાવના નથી 11 કે 12 તારીખની આજુબાજુ, તો પછી કન્ટિન્યુ જે 16 કે 17 તારીખે વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે તેમની આગાહી છે। સૌથી પહેલા એ સમજી લઈએ કે આજના દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી ક્યાં છે, તો આપણને લગભગ આખું ગુજરાત રિજનલ છે એ એકદમ કોરું દેખાઈ રહ્યું છે। ક્યાંય જે વરસાદની આગાહી છે તે નથી દેખાઈ રહી, કે વરસાદ પડતો નથી દેખાઈ રહ્યો। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે અહીંયા સુરતની આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। બાકીના કોઈ વિસ્તાર એવા નથી કે આપણને ક્યાંક થોડો ઘણો પણ વરસાદ દેખાતો હોય। બપોર પછીની વાત કરીએ 12, 1, 2, 3 વાગ્યાની આજુબાજુ, તો અમુક વિસ્તારોના અમુક ક્ષેત્રને બાદ કરતા ક્યાંય જ વરસાદ નથી। જેમ કે પોરબંદર છે તો અમુક વિસ્તારોની અંદર અહીંયા આપણને વરસાદ છે એકદમ હળવોથી મધ્યમ, એટલે કે ક્યાંક છાંટા ખરે અને પછી વરસાદ ન દેખાય। જેમ કે ભાણવડ છે, એ વિસ્તારોની અંદર આપણને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। આ સાથે સાથે તાલાલા પંથક છે, માંગરોળ છે, એમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થોડીવાર ઝાપટું આવે અને પછી એ ઝાપટું જતું રહે તેવી પણ જે સંભાવના છે તે દેખાઈ રહી છે। સાથે સાથે જે મહુવા છે, તળાજા છે, અલંગ છે, આ વિસ્તારોની અંદર પણ ક્યાંક હળવાથી મધ્યમ વરસાદનું ઝાપટું દેખાઈ રહ્યું છે। ધોલેરા પંથકની અંદર પણ ક્યાંક એકદમ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। બાકી આપણને રેડ એલર્ટ સાથે હવે કોઈ જ વરસાદની જે શક્યતા છે તે આપણને નથી દેખાતી। દેડિયાપાડા વિસ્તાર છે, ભરૂચ વિસ્તાર છે, નંદુબાર છે, એ વિસ્તારોની અંદર ક્યાંક આપણને હળવોથી મધ્યમ વરસાદ એટલે કે વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે નેત્રંગ પંથકમાં। બાકી આજના દિવસ દરમિયાન આખું જે ગુજરાત છે, ગુજરાતના જે ચારેય ઝોન છે, ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ જે ચારેય ઝોન છે એ આપણને એકદમ કોરા દેખાઈ રહ્યા છે। આ સાથે હવે લગભગ 11 કે 12 તારીખની આજુબાજુ જે ઓડિશાનો જે આ વિસ્તાર છે ત્યાં એક જે સિસ્ટમ છે સક્રિય થવાની હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એ જ સિસ્ટમની અસર જો ક્યાંક મધ્યપ્રદેશ તરફ આવે તો પછી ગુજરાતને અસર કરશે। બાકી ક્યાંય જ આપણને શક્યતા છે વ્યક્ત કરવામાં નથી આવતી। અત્યારે બંગાળની ખાડી સાવ એકદમ શાંત છે, અરબી સમુદ્રમાં પણ કોઈ જ આપણને સિસ્ટમ નથી દેખાઈ રહી। હવે 2 વાગ્યાની વાત કરી, સાંજના સમય દરમિયાન હજુ એ પણ જોઈ લે કે ગુજરાતની અંદર ક્યાંય જ આપણને પરિસ્થિતિ થોડી ઘણી પણ જો વિપરીત થતી દેખાય તો એમની વાત કરીએ લગભગ રાતના 9, 10, 11 વાગ્યાની આજુબાજુ ક્યાંય જ ગુજરાતની અંદર આપણને વરસાદી સિસ્ટમ છે તે નથી દેખાતી, એટલે કે વરસાદ પડતો નથી દેખાતો। આ સાથે સાથે આજના દિવસ દરમિયાનની વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદની જો આગાહી કરવામાં આવી હોય તો એ માત્ર ક્યાંક મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા ક્યાંય જ નથી। જેમ કે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, ત્યાં એકદમ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બાકી કોઈ જ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પણ આપણને દેખાતો નથી હજુ 1-2 દિવસ દરમિયાન। જેમ કે જોઈએ આજની 4 તારીખની આગાહી જોઈએ, 5 તારીખમાં હજુ એ જ વરસાદી રાઉન્ડ છે ક્યાંક ઓછો થશે, એટલે કે મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ નહીં હોય। છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ એમાં વરસાદ હશે। આ જ પરિસ્થિતિ હજુ પણ જો 6 તારીખની જોઈએ તો હજુ પણ એમાં 1-2 જિલ્લા છે ઓછા થશે, એટલે કે ફક્ત પછી મધ્ય ગુજરાતના 1-2 જિલ્લાને બાદ કરતા દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓ આવી જાય છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ એટલે કે વરસાદી ઝાપટા આપણને જોવા મળે। બાકી ક્યાંય જ અત્યંત ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા છે વ્યક્ત કરવામાં નથી આવી। હવે સાથે સાથે એ પણ જોઈ લઈએ કે જે રીતે અત્યારે આખું આ ગુજરાત આપણને કોરું દેખાઈ રહ્યું છે,
હવે આવનાર સમય દરમિયાન હજુ કેટલા દિવસ આ પરિસ્થિતિ રહેવાની છે? જેમ કે આજે 4 તારીખ થઈ છે, 5, 6, 7, 8, 9, 10, 11, 12 તારીખ સુધી એક ક્યાંક 12 તારીખની આજુબાજુ હવામાન નિષ્ણાંતો છે સિસ્ટમની ક્યાંક વાત કરી રહ્યા છે કે એક સિસ્ટમ સક્રિય થશે, જો કદાચ ગુજરાત ઉપર અસર કરશે તો પરિસ્થિતિ શું થવાની છે? આ તમામ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. પણ હવે અત્યારે જોવા જઈએ તો હવે અત્યારે જે એ સિસ્ટમ હતી એ આપણાથી દૂર નીકળી ચૂકી છે અને મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ હવે વીક પડી રહ્યું છે. નવી હમણાં કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ ઓછી છે અને કદાચ બને તો પણ ગુજરાત ઉપર આવે તેવું કોઈ મોડેલો અત્યારે ઇન્ડિકેટ નથી કરી રહ્યા. એટલે હમણાં આપણે કોઈ સારા વરસાદના રાઉન્ડની અપેક્ષા ન રાખી શકાય. માત્ર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાય એનાથી વિશેષ કોઈ વરસાદની હમણાં શક્યતાઓ નથી. ઓલ ઓવર ગુજરાતમાં લગભગ ગુજરાતના 95 થી 96 કે 97% વિસ્તારની અંદર ચોમાસું સારું પણ રહ્યું છે. પણ હજુ પણ લગભગ ગુજરાતના કહી શકાય કે 2-4% વિસ્તાર એવા છે કે જ્યાં હજુ ચોમાસું ખૂબ નબળું છે. તેમાં જામનગરના ઘણા બધા વિસ્તાર છે, દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લાના ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં ચોમાસું હજુ ખૂબ નબળું રહ્યું છે અને એને આ રાઉન્ડમાં પણ જો કોઈ સારા વરસાદનો લાભ નથી મળ્યો એમણે હમણાં હવે નજીકના સમયમાં વરસાદની રાહ ન જોવી, કેમ કે હમણાં મોડેલોની દ્રષ્ટિએ હમણાં કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાતી નથી. એટલે હવે ખાસ કરીને મારે આપને મોડેલોના મારફતે બતાવવું છે, જેમાં આઈએમડીનું CFS મોડેલ છે, જેની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જેવી રીતે જોવા જઈએ તો આ જે આપણે દેખાઈ રહ્યું છે આવનારી તારીખ એટલે કે 4 ઓગસ્ટનું જે આપણે જોઈ રહ્યા 4 ઓગસ્ટનું આ ફોરકાસ્ટિંગ છે. આપણે જે આગળ જે બતાવવાનું છે જેમાં જોવા જઈએ તો જે મોન્સૂન ઓફશોર ટ્રફની વાત કરતા હોય છે એ જે આ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી અહીંયા કેરળ સુધીના જે દરિયાકાંઠો છે આ જે મોન્સૂન ટ્રફ કહેવાય છે. આ બંગાળની ખાડી છે, અત્યારે એક આ સિસ્ટમ બની રહી છે પણ એ સિસ્ટમ છે એ અત્યારે અમે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ આ ઉત્તર ભારત તરફ જશે એટલે ગુજરાતને લાભ નહીં મળે. અહીંયા આપણે જોવા જઈએ તો અરબ સાગર છે ગુજરાતની નજીકનો એ પણ સંપૂર્ણ ખાલી દેખાઈ રહ્યો છે. આ જે પીળા ભાગો દેખાઈ રહ્યા છે એ ભાગોની અંદર કહી શકાય કે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓની સંખ્યા છે જોવા મળશે. એ સાથે જે સફેદ ભાગ દેખાઈ રહ્યા છે ગુજરાતના તેમાં સંપૂર્ણ વાતાવરણ હવે ખુલ્લું થતું જશે. આવતીકાલ આ 4 તારીખનો ચાર્ટ છે. એવી જ રીતે 5 ઓગસ્ટના ચાર્ટમાં જોવા જઈએ તો એમાં પણ કશું જ દેખાતું નથી. પણ હા એક ચોક્કસથી છે કે 5 તારીખે આ જે બંગાળની ખાડીનો આ પાર્ટ છે આ પાર્ટની અંદર ચોક્કસથી કંઈક હલચલ દેખાઈ રહી છે. આગળ ઉપર એ લાભ આપશે કે નહીં અને જો એ પણ જોવા જઈએ તો અહીંયાથી આગળ વધી અને પછી જો ગુજરાત તરફ આવે તો જ ગુજરાતને લાભ મળે, બાકી ગુજરાતને લાભ મળવાની શક્યતાઓ ઓછી જ હોય. એવી જ રીતે 6 ઓગસ્ટ જોવા જઈએ તો 6 ઓગસ્ટ સુધીમાં પણ ગુજરાતમાં દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં ઝાપટાથી વિશેષ કોઈ શક્યતાઓ દેખાતી નથી. અને જે કહી શકાય કે આ જે બંગાળની ખાડીનું જે સિસ્ટમ બનતી હતી સર્ક્યુલેશન બનતું હતું એ પણ થોડુંક 2 થી 3 પાર્ટમાં અલગ વિખેરાતું દેખાય છે. એવી જ રીતે 7 ઓગસ્ટે જોવા જઈએ તો 7 ઓગસ્ટે પણ ગુજરાતમાં કોઈ ખાસ વરસાદની શક્યતાઓ દેખાતી નથી. 8 ઓગસ્ટનું જે આ પેજ છે આ 8 ઓગસ્ટમાં જોવા જઈએ તો મોન્સૂન ટ્રફ છે 8 ઓગસ્ટે ઘણો બધો નબળો પડી ચૂક્યો છે. એટલે કે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી, ગોવાના દરિયાકાંઠા સુધી નબળો પડી ગયો છે. પછી દક્ષિણ ભારતના જે છે જેમાં કર્ણાટક હોય, કેરળ હોય ત્યાં થોડોક મજબૂત હોય તો ત્યાં થોડુંક વરસાદનું કદાચ પ્રમાણ જોવા મળી શકે. પણ ગુજરાતનું વાતાવરણ છે જેમ સમય જાય છે તેમ આખું ખુલ્લું થતું જાય છે. આ જે સર્ક્યુલેશન જે આપણે જોતા હતા કે જે 5 તારીખ 6 તારીખમાં જે બતાવતું હતું એ પણ અહીંયા નબળું પડતું જાય છે. એટલે એની કોઈ આપણે શક્યતાઓ નથી. જ્યારે આપણે 4 તારીખમાં અહીંયા એક સિસ્ટમ જોઈ હતી એ સિસ્ટમ આજે 8 તારીખે દિલ્હી આસપાસ જોવા મળી રહી છે. એટલે એ પણ ગુજરાત તરફ આવવાની નથી. એ જ સાથે આ 9 ઓગસ્ટનું છે 9 ઓગસ્ટે વધારે ખુલ્લું થતું જશે. જેમ સમય જશે એમ ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણ ચોખ્ખું થતું જશે. 10 ઓગસ્ટ સુધીનું આ છે ને આ આવી ગયું છે 11 ઓગસ્ટ. 11 ઓગસ્ટે એકદમ વાતાવરણ આપણું ક્લીન છે, કોઈ વરસાદની સંભાવનાઓ નથી. પણ આ એક જે અહીંયા આપણે ઓડિશા અને જે ઉત્તર પૂર્વના ભાગો ઉપર જે આ બંગાળની ખાડીનો અહીંયા એક જે સિસ્ટમ બતાવે એ કદાચ મજબૂત થઈ અને ગુજરાત તરફ આવે તો એ વાત અલગ રહેશે. 12 ઓગસ્ટે પણ ગુજરાત એકદમ ક્લીન બતાવી રહ્યું છે. આ આવી ગયું છે 13 ઓગસ્ટ. 13 ઓગસ્ટે આ સર્ક્યુલેશન છે એ થોડુંક મધ્યપ્રદેશ તરફ ચાલતું દેખાડે છે. એટલે કદાચ આવનારા સમયમાં એટલે 13 ઓગસ્ટે બતાવે કદાચ 15 ઓગસ્ટ પછી 16 અથવા તો 17 ઓગસ્ટ પછીથી જે આ સર્ક્યુલેશન છે એ કદાચ જો ગુજરાત તરફ આવે તો 16 અથવા તો 17 તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકી ત્યાં સુધી કોઈ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવનાઓ નથી. એટલે ખાસ
દરેક મિત્રોને આજે અમે આ મોડેલના મારફતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ મોડેલો અલગ અલગ જે ઇન્ડિકેટ કરી રહ્યા છે તેમાં સંપૂર્ણપણે આપણે 13 તારીખ સુધીનું જે જોયું છે તેમાં ક્યાંય ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતાઓ નથી. એટલે અત્યાર સુધી જેને સારો વરસાદ નથી પડ્યો એ મિત્રોએ પણ હવે નજીકના સમયમાં કોઈ સારો વરસાદ પડે તેવી અપેક્ષા રાખી શકાય એવું નથી. અત્યારે ધીમે ધીમે આ વાતાવરણ ખુલ્લું થતું જશે. જે અત્યારે ઝાપટાઓ પડી રહ્યા છે અને અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે એમાંથી પણ લગભગ હવે ધીમે ધીમે મુક્તિ મળતી જશે. એટલે વરસાદનો એક લાંબો ગેપ આવી રહ્યો છે જે અમે આપને આ IMDનું જે CFS મોડેલ છે એના મારફતે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે? તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી ઝાપટા છે કે કેમ? અને તમારા વિસ્તારમાં કેટલા વરસાદની ઘટ તમને દેખાઈ રહી છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.